આજે ખાસ કોળી સમાજ ઉપર તમારા ગામના દાખલો અને વિવિધ ગામની અંદર કોળી સમાજ ઉપર અત્યાચાર વધતા જાય એના અનુસંધાને આપણે એકત્રિત થયા. આ બેઠકની અંદર કોળી વિકાસ સંગઠનના આગેવાનો વિદ્યાર્થી ભાઈ ગોરધનભાઈ, પ્રમુખ અરવિંદભાઈ, જયંતિભાઈ, અંતરાજભાઈ, રાજુભાઈ બારૈયા, ભગીરથભાઈ, જેમ તમારા ગામની અંદર પ્રશ્નનો એક દાખલો તમને આપું. 2016ની અંદર વિછિયાની અંદર ખંડણી, વ્યાજખોરો, મારકૂટ આ બધાની સામે સંઘર્ષ કરવા માટે અમે એક સંગઠનની રચના કરી, કોળી વિકાસ સંગઠન. સંગઠિત થયા, બધા ભેગા થયા, હજારોની સંખ્યામાં સમાજ હારે રહ્યો. ભાઈ સંજયભાઈ ના બધા આ ગામની અંદરથી પણ ઘણા બધા સભ્યો છે. આજ એ વિસ્તારની અંદર કોળી સમાજ ઉપર બહુ ઓછા લોકો ધાક ધમકી હુમલા કરે છે. એનો એક જ મતલબ કે તમે સંગઠિત રહેશો એટલે તમારી ઉપર આવું બધું થશે. રહી વાત બીજી, આ ભાઈને એવું કે 7 જણાએ થઈને એની માથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ધાક ધમકી આપી. મને એવા સમાચાર મળ્યા કે વિવિધ 4 જેવા બનાવ બન્યા આ વિસ્તારમાં. આ લુખા તત્વો જે રહ્યા ને, આપણા સમાજના જે ખૂટતો આગેવાન હોય ને એને ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરે, એને બેસાડવાનો પ્રયત્ન કરે કે એક વ્યક્તિને મારો એટલે કોળી સમાજ બી જાય. તમને બધાને ખબર છે, મારી માથે જીવલેણ 2 હુમલા આ લોકો કર્યા, ફાયરિંગ કર્યા, હાથ પગ ભાંગી નાખ્યા, આંગળા કાપી નાખ્યા, બધાએ પ્રયાસ કર્યા કે આને એક બેહાડી દો એટલે આ બીજા કોઈ ઊભા થાય નહીં. પણ જેના ક્રાંતિકારી વિચાર છે, જેને બીક જ નથી લાગતી, સમાજ માટે બધુંય કરવા તૈયાર છે, એને કદાચ તમે મને મારી નાખો, મારા વિચાર તો મરવાના નથી. તો આ જ રીતે ડરવા કરતા હાજીભાઈ કીધું, આપણી પાસે એક તો નોલેજ નથી, આપણને કાયદાનું જ્ઞાન નથી કે એફઆઈઆર ની અંદર જે આ ભાઈ કીધું એમ લખ્યું નહીં તો અમને જાણ કરો, સીધા એસપી પાસે જાઓ, ડીએસપી પાસે જાઓ, આટલું ટોળું પોલીસ સ્ટેશને જાઓ, તમે કહો એ મુજબ એફઆઈઆર થાય અને બધા આરોપીને લઈને ઢગલો કરવા જોઈએ. હવે ક્યાં સુધી આપણે ડરશું? આજ આ ભાઈને મારે, કાલ ઓલા ભાઈને મારે, પણ સંગઠિત થાઈશું અને એની સામે ડરવાની જરૂર નથી. વધારેમાં વધારે દાખલા તરીકે જસદણ પોલીસ તમારું ન સાંભળે કે વિછિયા પોલીસ એ રાજકોટ ન સાંભળે, એનાથી ઉપર જવાની આપણને બધી ખબર છે, બધી ખબર પડે, પણ તમે કોકની સલાહ લ્યો, સૂચન લ્યો. પછી અત્યારની પરિસ્થિતિ એવી છે, હું જોઉં છું કે બધા પોલીસ સ્ટેશનની અંદર આ ભ્રષ્ટાચારી પોલીસ માત્ર ને માત્ર રાજકારણીઓ અને લુખાની વાત સાંભળે. તો હવે આ બેની વિરુદ્ધમાં લડવા માટે આપણી પાસે જનશક્તિ સિવાય કોઈ ઉધાર નથી. હજારની સંખ્યામાં આજ આ ટોળું લઈને પોલીસ સ્ટેશનની અંદર જાઓ એટલે એ ભાઈ માથે જે 7 જણાએ કીધું ને એ લખે એ પ્રમાણે એને બંદૂક દેખાડી હોય તો લાવવી પડે, ભાલા દેખાડ્યા હોય તો લાવવો પડે, બધું લાવવું પડે. હમણાં ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે આ વિસ્તારની અંદર અલગ અલગ ગામડાની અંદરથી આવીને લુખાઓ ડરાવવાનો ધાક ધમવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં ડરવાની જરૂર નથી. સંગઠિત થઈ અને પાડી દો તમતારે. એ કેમ ટાર્ગેટ બનાવે છે, એ જ રીતે આપણે પણ મજબૂત થાવ, બધી રીતે સક્ષમ થાવ. અમારથી જે મદદ થાય ને અમે બધી મદદ પોલીસ સ્ટેશનથી માંડીને રાજકીય જે પણ થતી હોય બધાય કરશું, પણ જરી કંઈ તમે દબાણા બીયા એટલે વધુ તમને દબાવવાનો પ્રયત્ન કરશે. વિછિયાની જે ઘટના બની એની અંદર તમને ખબર છે કે પોલીસ વાળાને સમાજ બહાર નતો નીકળવા દેતો, જ્યાં સુધી 80 ગાડી ન આવી ત્યાં સુધી પોલીસ સ્ટેશનની અંદર રહી ગયા હતા. અને જે આરોપીએ આપણા ભાઈનું મર્ડર કર્યું હતું, અમે જે પોલીસ સ્ટેશનની અંદર હતા એને ખબર છે કે એની હાલત શું છે. ખૂબ બી ગયા હતા, એને ખબર હતી કે આજ બહાર કાઢશે તો આ લોકો મારી નાખશે,
એટલું જન સમર્થન બતાણું એટલે એને ખબર પડી ગઈ કે આ કોળી સમાજ મારતા નથી, ભેગા થાય એટલે મારી જ નાખે. એટલે ભેગું થવું છે. બીજું ક્યાં સુધી, કેટલુંક ડરશું આપણને. સામાન્ય પરિવારની પોલીસ વાત ન સાંભળે, કોઈ આગેવાન વાત ન સાંભળે. આપણી બેન દીકરી ઉપર અત્યાચાર થાય, યુવાનો ઉપર અત્યાચાર થાય, તો સહન ક્યાં સુધી કરવાનું? ખોટી રીતે આપણે કોઈને હેરાન કરવા નથી, પણ આપણા ઘરે આવે, આપણા યુવાનોને ડરાવે, આપણને મારે, તો માર ક્યાં સુધી ખાઈશું તમે એ કહો. તો કદાચ આવા લુખા દાદા હોય નહીં, 4-5 હોય, તો એને પહેલા તો પોલીસ મારફતે કડક કરો. તમ તારે હજી કાલનો કેસ હોય તો અહીં નો લે, આવો અમે હારે આવશું રાજકોટ એસપી બેહી દેવી. કેમ ભાઈ ફરિયાદ નો લે? પિસ્તોલ દેખાડી હોય તેને પિસ્તોલ લાવવી જ પડશે. જ્યાંથી તારે લાવી હોય ને લાવ, અમે તમારે હારે આવશું. પણ પોલીસ ઉપર નકરો ભરોસો કરવાનો નથી, કારણ કે આ બધા રહ્યાને દારૂ, જુગાર, ગેરપ્રવૃત્તિ આ લુખાઓ કરે છે, પોલીસને હપ્તા દે છે. પોલીસ સામાન્ય પ્રજા કરતાંય પોલીસની વાત આ લુખા રહ્યા ને એ પોલીસની વાત સાંભળશે. તાજેતરનો એક દાખલો લઈ દો. હમણાં એક જસદણની અંદર નાની એવી બાબતની અંદર હું એ પરિવારની મુલાકાત લીધી, ઠેઠના ઘરે ગયો. આપણા રોજસરા પરિવાર કોળી સમાજનો યુવાન હતા. નાની એવી બાબતમાં પોલીસે જાણે આતંકવાદી હોય એવું વર્તન કર્યું, એને બાંધીને રેલી કાઢી, એને માર્યો. કદાચ ન્યૂઝમાં તેમ જોયું હોય છે. એનો એવો કોઈ વાંક નહોતો, પણ રાજકીય ઈશારે એને એવડું મોટું રૂપ દેવામાં આવ્યું. અને નમાલી ભ્રષ્ટાચારી પોલીસ આવા લુખાઓની રેલી કાઢવાને બદલે આપણા યુવાનોને ટાર્ગેટ કરીને આમ ધોક જમાવે, દબંગગીરી બતાવે, પોલીસ કંઈક છે એમ. રાતે હું ન્યાય ગયો, પોલીસને ખબર પડી ગઈ કે વિછિયાથી મુકેશભાઈ રાજપરા એની ટીમ આવી છે, એ પરિવારને આ જ રીતે હેરાન કરતા. મેં કીધું સવારે 200 જણા આવો, પોલીસ સ્ટેશને જવાનું છે. છોકરાઓને શોટ આપ્યા, પટ્ટા માર્યા, અનલીગલ, ખાલી 151 ની અંદર. જયંતિભાઈ સવારે કેસ કરવાના હતા, રાતે ખબર પડી ગઈ, સવારે દી નો ઉગ્યો ને પોલીસ અને જે પરિવાર એને ઝઘડો થયો હતો ને એ બધા એને પગમાં પડી ગયા કે વિછાવાળા અહીં આવશે તો પાછી વિછાવાળી થાય છે, સમાધાન કરી નાખ્યું. આપણી બેદરકારી કહેવાય. એ ભાઈ ડરી ગયા કે જે બિચારા, પછી તમે જ્યાં સુધી એમ ન કહો કે અમારે આગળ વધવું છે, સમાધાન તમારે થતું હોય, તમે ડરતા હોય, બીતા હોય, તો પછી આગેવાન શું કરે? પણ એ પોલીસે સ્વીકાર્યું કે આપણે ખોટી રીતે આ ભાઈને કોઈ મંજૂરી વગર, કારણ કે અત્યારે રેલી તો કાઢી નથી શકતા, વરઘોડો કાઢી નથી શકતા, તો અમારા કોળી સમાજને જ માત્ર ટાર્ગેટ કરવામાં આવે, સમાજના યુવાનોને મારવામાં આવે. જ્યારે લુખાની વાત આવે ત્યારે લુખાને કાંઈ કરવામાં, એક પણ આંકડિયાની અંદર બનાવ બીનો આ લુખાઓએ માર્યા, જો કાઢે લ્યો રેલી. પોલીસને પણ બીક લાગે છે ને, બિચારા દેવી પૂજક સામાન્ય પરિવાર એની કોઈ વાત નથી સાંભળતું, ગરીબ છે, પછાત છે, એટલે ને. તો આની માટે આપણે સંગઠિત થઈને જનજાગૃતિ, એક રાજકારણી વાત નથી સાંભળતા, પ્રશાસન નથી સાંભળતું, ભ્રષ્ટાચારી આ પોલીસવાળા વાત નથી સાંભળતા, ત્યારે આપણી આ જનશક્તિ તાકાત લઈ અને આની સામે લડવું પડશે, કાયદાનું જ્ઞાન સાથે રાખવું પડશે. ત્યાર પછી પણ જો આ લુખાઓ આપણા પરિવાર ઉપર, આપણી બેન દીકરી ઉપર, આપણા યુવાનો ઉપર વાર કરે ને તો આપણે એને છોડવાનું નથી. પરિણામ જે આવે, 92 જણા જેલની અંદર હમણે સમાજ હાટું જી આવ્યા, એને બધી ખબર, જેલમાં કોઈને રાખતા નથી. આ ગુનાખોરી આ લુખાઓ શું કામ મનમાની કરે તમને ખ્યાલ છે? તરત છોડી મૂકે છે. આ ભાઈએ કીધું ને એને મારવા લીધા, હથિયાર દેખાડ્યા, તોય રવિવાર હોવા છતાં જામીન મળી ગયા. 151 ની અંદર લઈને ટેબલ જામીન આપ્યા. તો હવે આપણે શાના માટે ડરવાનું ભાઈ? આમો આવ્યો નથી, પાડી દો તમ તારે. પરિણામ જે આવે બધી રીતે 2.5 કરોડની ગુજરાતની અંદર વસ્તી છે, અને હવે 4-5 લુખાઓ આપણને ભલામણ શું ડરાવે, ધમકાવે અને ગુલામ બનાવવાનું કરે. હવે સહન કરવાનું નથી, ખોટી રીતે બિલકુલ સહન કરવાનું નથી. પરિણામ જે આવવું હોય આવે. ખોટી રીતે કોઈ પણ યુવાનને ટાર્ગેટ કરે કે હેરાન કરે, એટલે ભલે ગમે લોટનો દીકરો હોય, અમે તમને પૂરી મદદ કરશું અને તમ તાર જે થાય ની કરી લેવાનું છૂટ. પણ હવે માર ખાવાનો નથી. વગર વાકે ભાઈ તમે અમારા ઘરની અંદર અમારા યુવાનોને ડરાવો, ક્યાં સુધી સહન કરવાનું?
જે તે વખતે અમારા ગઢિયા ડરતા, હવે અમારે ડરવાનું નથી. તમારે મારવો હોય તો મારી નાખો. એકને મારશો ને તો 2.5 કરોડની વસ્તી છે, કેટલાને મારશે ભાઈ? અને એનામાં પછી એવી હિંમત નથી હો ભાઈ, મારવાની બીવરાવાના જ છે, ખાલી ધાક જમાવવાની છે. એટલે વધુમાં વધુ સંગઠિત થઈ જે તે ગામની અંદર નાના મોટા બનાવ બનતા હોય ભેગા મળી અને આનો સામનો બધાએ કરવો જોઈએ. અને રહી વાત આ પોલીસની, સવારે આવો અહીંથી જેટલા બને એટલા, અને તમે કયો એવી એફઆર ઊભા એને લેવાની છે. તમને હથિયાર દેખાડ્યા એ હથિયાર લાવવાના છે અને બધાને જેલ હવાલે કરવાના છે, બરોબર? એક આટલું પાછું લેવાનું નથી. પોલીસ ભલે એની ગુલામી કરે, બાકી એક પણ ને છોડવાના નથી. આજ તમે આ લોકોને છોડશો, પોલીસ એની વાત સાંભળશે એટલે કાલ બીજાનો છાળો કરશે. આવું ચાલવા દેવું છે કે બંધ કરવું છે? તો નીડર બની જાઓ. મારું તો એક જ સૂત્ર છે, નીડર બનો, લીડર બનો. કોઈથી બીવા આપણે ભાઈ ખરાબ કામ જ નથી કરવું. આપણે ક્યાં દારૂ જુગાર કાંઈ ગેરપ્રવૃત્તિ કરવી છે ભાઈ, તો પોલીસ ખાંકી લુગડાથી શું લેવા બીવું જોઈએ? આવા લુખાઓથી શું લેવા બીવું જોઈએ? સમાજ સેફ ન હોય, પરિવાર સેફ ન હોય તો ગુલામી જ કરતું રહેવાનું. એટલે એક એવો દાખલો બેહાડજો, સવારે બનતી એટલી સંખ્યા તમ તાર આવો, અમે સંજયભાઈ તૈયાર છીએ. કડકમાં કડક એફઆઈઆર કરાવો અને કોઈ યુવાન માથે ફરીને આવું ન થવું જોઈએ. અને જ્યારે પણ આવી ઘટના બને ને ભેગા થઈને તમ તાર પાડી દેજો. કાંઈ આપણે માય કાંગલા નથી, બધું થઈ જાય છે. તન મન ધનથી બધો સમાજ આપણી હારે જ છે, પણ આપણા યુવાનોને હવે એ કઈ રીતે કરે? સાનામાના વાર કરે, એકલો આ ભાઈને પાડ્યો, ડરાવે, ધમકાવે, બંદૂક દેખાડે. આ ટોળું હોય સામેથી ક્યારેય આ લુખાઓ આવતા નથી. તો એને ખબર છે કે આ લોકો મારી નાખે એમ, પણ હવે બીવાનું રહેવા દો. અને ખાસ ભેગા રહેશો ને, સંગઠિત રહેશો. આજ બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવડું મોટું ગામ, 50% વસ્તી કેટલી આપણી સંજયભાઈ? તો 50% વસ્તીની અંદર આ ફળિયા માણા નો સામે ને. આ ગામની અંદર એકવાર જનસંખ્યા એટલી ભેગી થઈ જાય ને, એને ખબર પડી જાય ને, એટલે આ તમારા ગામના એક યુવાન સામે જોઈ ન હોય, એને ખબર પડી જાય કે શું થાય એમ, એને બધી ખબર પડે છે. એટલે ધીમે 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 બધા યુવાનો, વડીલો, જો હું એવું નથી કહેતો કે ખોટી રીતે કોઈને આપણે હેરાન કરવા, આપણા લોહીમાં એવું છે જ નહીં, પણ ગુલામી તો નથી જ કરવી ને. હવે ગુલામી કરવાની નથી. જગ્યા, બીકની જગ્યા તો હોવી જોઈએ ને અમારી પાસે. હવે બીવાનું નથી થતું. એટલે જે ઈ વાર કરે એથી ડબલ તાકાતથી વાર કરવાનો છે. પોલીસ સ્ટેશનનું અમે સંભાળી લઈશું. રાજકીય કોઈ હેરાન કરતા હોય તો સંભાળી લઈશું. કોઈ લુખા આડીઓળીના થતા હોય તો એનું સંભાળી લઈશું. પણ તમારા પરિવાર ઉપર, યુવાનો ઉપર ઘા કરે ત્યારે એને મૂકતા નહીં, બહાર નહીં જવા દેતા. ગામમાં આવ્યો નથી એટલે આઈને રહેવો જોઈએ. પોલીસ વાળા એને લેવા આવવા જોઈએ. એને લોહી નીકળે, આપણને નીકળે છે. જ્યાં સુધી વાર સામે વાર નહીં કરો ત્યાં સુધી આપ ડરાવવાના છે, ધમકાવવાના છે. બધી ગેરપ્રવૃત્તિ બંધ કરજો. તમારે કોઈને આંખે થવાની જરૂર નથી. કોઈ દારૂ વેચતા હોય, જુગાર રમડતા હોય, મને ખાલી મારા વોટ્સઅપમાં નાખજો. ગાંધીનગરની ટીમ બોલીને બધાને હમા કરી દઈશું. તમારે કોઈને આંખે થવાની જરૂર નથી. પણ એ છતાં તમને કાંઈ હેરાન કરે તો સંગઠિત રહીને તમ તાર પાડી દો. ફંડિંગથી માંડીને, પૈસાથી માંડીને બધી વ્યવસ્થા અમે કરશું, પણ માર નથી ખાવાનો. હવે એક જ વાત શાંતિભાઈ, કારણ કે હવે કેટલોક માર ખાઈશું. જો બીવાનું જ હોત તો સંજયભાઈને ઘણા બધાને ખબર છે કે મારી માથે 2 હુમલા કર્યા, આર પાર ગોળી નીકળી ગઈ, હાથ પગ ભાંગીને. ત્યાર પછી જ કોઈ એવો વ્યક્તિ હોય કે બધી પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ ને. પણ હું આખા ગુજરાતની અંદર આપણા સંગઠન બધાય ગામની અંદર જાઉં છું. હમણાં એક તાજેતરનો કોડીનાર તાલુકાની અંદર એક દીકરી બિચારી કોળી સમાજની સરપંચ બની નવી. હવે બીજો સમાજ તાજા જયંતિભાઈ સરપંચ બનીને તો એને એટલો ત્રાસ દેવાનું ચાલુ કર્યું, એટલો ત્રાસ દેવાનું ચાલુ કરી. આ છોકરીએ આપણને ફોન કર્યો કે ભાઈ આટલો ત્રાસ દે છે, હવે તમે કહો કાં અમારી મદદ કરો અને કાં હું રાજીનામું આપી દઉં. ત્યાં સુધી સહન કરવાનું. એટલે ન્યાય નક્કી કર્યું કે કોડીનારના ગામની અંદર ત્યાં વિઝિટ કરી અને ત્યાં પણ લોકોને જાગૃત કરવા. લુખાઓનો જે કોઈ સમાજ હોતો નથી, લુખાઓને કોળી સમાજ આગળ આવે
કે આપણો સમાજ પ્રગતિ કરે કોઈને ગમતી વાત નથી, પણ ભેગા રહેશું. નાનો મોટો તો ઝઘડો બધા હારે હોય, પણ સંકટ સમય આવે ને ત્યારે એક હાકળ થઈ જાવ. કોઈ તમને આંગળી અડાડી શકે ને તો તમારે કહેવાનું. આવડી ઘટના વિછેની અંદર બની, તમે જોયું ને, તમે બધા આવ્યા દેશો ત્યાં. તો આપણો કોળી સમાજની શું તાકાત કેવડી કહેવાય. આખા ગુજરાતની અંદર હલી ગયું કે આ લોકોનો સાળો કરાય નહીં, પણ આપણે સંગઠિત રહીશું ને તો જ. બાકી તમ તારે સવારે યુવાનો આવો બધા, અમે અમારી ટીમ આવશે. કડકમાં કડક એફઆઈઆર કોઈ દી આ ગામની અંદર ન આવવો જોઈએ, અને કોઈ યુવાનને ધમકી તો હું દેખાવો ન જોઈએ એવો કરાવી દેવાની જવાબદારી અમારી. અહીંથી જેટલી સંખ્યા બને ને એટલી આવો ગાડીઓ લઈને સંજયભાઈ, કાલને કાલે એને પાછા ઘલવી દેવી, અને બીવાની જરૂર નથી. બહાર નીકળે ને તો પાડી દીજો તમ તારે. બરોબર? અસ્તુ. જય હિન્દ, જય ભારત.